યોગસાર ટીકા યોગેન્દ્ર દેવની રચના 70 ગાથાની ચર્ચા આપણી ચાલે છે કે નિર્મોહી થઈને આત્માનું ધ્યાન કર, નિર્મોહીના મોહના અભાવ કરીને. નિર્મોહીના કાલે ભેદ સમજાયા. સંસારના સંયોગો પ્રત્યેનો મોહ, શરીર પ્રત્યેનો મોહ, રાગ દ્વેષ પરિણામ પ્રત્યેનો મોહ, ગુણભેદ, આ બધાનો અભાવ કરવાનો છે. ક્રમથી અભાવ થશે પણ કરવાનો બધાની કેટેગરી એક સરખી છે એમ નથી અર્થ. બરાબર. હવે વાત કંઈ આગળ થઈ કે મારા આત્માની અખંડ અભેદ એક દ્રવ્ય છે, અસંખ્યાત પ્રદેશી ક્ષેત્ર છે, સમય પરિણમન કાળ છે, જ્ઞાન દર્શન સુખ વિદ્યાદિ શુદ્ધ ભાવ છે, એ જ મારું સર્વસ્વ છે. જો સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ, સ્વભાવ. કાળ એટલે કાળ દ્રવ્ય મારું એમ નહીં, સ્વકાળ એટલે મારું પરિણમન મારો કાળ એમ. બરાબર. તો સ્વદ્રવ્ય સ્વક્ષેત્ર એટલે મારા પ્રદેશ એ મારું ક્ષેત્ર, આકાશનો ભાગ એ મારું ક્ષેત્ર એમ નહીં. બરાબર. કર્મ સંયોગથી થવાવાળા રાગ દ્વેષ મોહ ભાવ, સંકલ્પ વિકલ્પ વિભાવ મતિ જ્ઞાન આદિ 4 જ્ઞાન વગેરે બધું પર છે. પર કેમ છે કે આત્માનું સ્વરૂપ નથી. દાખલા તરીકે મને રોગ થયો તો રોગ મારા અસ્તિત્વમાં થયો છે, એનું વેદન કરી રહ્યો છું, છતાં પણ એ મારું સ્વરૂપ નથી, માટે મારું નથી, થયું છે મારામાં. એમ રાગાદી ભાવ વિભાવ મતિ જ્ઞાન ક્ષયોપશમ જ્ઞાન એ વગેરે મારું શુદ્ધ સ્વરૂપ નથી, પરના અવલંબને થતું સ્વરૂપ છે, માટે મારું સાચું સ્વરૂપ નથી. એમ જે ભાવોમાં પૂતગલ નિમિત્ત છે તે બધા ભાવ મારા સ્વાભાવિક ભાવ નથી. મારો સ્વાભાવિક ભાવ કોઈ પણ પ્રકારના નિમિત્તે ના હોય, એનું નામ સ્વાભાવિક ભાવ. કોઈ પણ પરના નિમિત્તે થાય એવી આત્માની કોઈ પણ અવસ્થા એ આત્માનું સ્વરૂપ નથી. હું તો એકાકાર પરમ શુદ્ધ સ્વસંવેદન ગોચર એક અવિનાશી દ્રવ્ય છું. કે હું એકાકાર પરમ શુદ્ધ સ્વસંવેદન ગોચર, ગોચર એટલે જણાવવાવાળું, સ્વસંવેદનથી જણાય. શાસ્ત્રથી જાણવા એટલું ચાલશે નહીં. શાસ્ત્રથી જાણવાનું તો ખરું જ, પણ શાસ્ત્રથી જાણવા એટલું પૂરતું નથી. એમ નહીં જાણવાનું. શાસ્ત્રથી જાણવું અકાર્યકારી છે, એનો અર્થ નહીં જાણવું એમ નહીં, આગળ વધવાનું બાકી રહ્યું છે એ અપેક્ષા એ અકાર્યકારી. બરાબર. તો અહીંયા કહે છે ભવ્ય પુરુષ પરમ વૈરાગ્યવાન થઈને પરમાણુ માત્રને પોતાનું ન જાણીને સંસારના ક્ષણિક સુખને આકુળતાનું કારણ દુઃખ સમજીને એક પોતાના જ આત્માના ધ્યાનમાં મગ્ન રહે છે. કાલે આ વાત આપણે બાકી રહી, ફરીથી કહું છું, શાંતિથી સાંભળો. ભવ્ય પુરુષ પરમ વૈરાગ્યવાન થઈને પરમાણુ માત્રને પોતાનું ન જાણીને સંસારના ક્ષણિક સુખને આકુળતાનું કારણ દુઃખ સમજીને એક પોતાના જ આત્માના ધ્યાનમાં મગ્ન રહે છે. આત્મધ્યાન કરવું હોય, થવાનું હોય, એ પહેલો આટલી યોગ્યતા કમ્પલસરી છે, એ વગર ધ્યાન નહીં થાય એમ વાત છે. શું છે? એક તો ભવ્ય હોવો જોઈએ એક વાત, પરમ વૈરાગ્યવાન, કોઈ પણ બહાનાબાજી નહીં. અત્યારે કાળ ખરાબ છે, આટલું તો ચાલન એ શું છે? બાનું. બરોબર. અહીંયા પહેલી વાત એ છે તમારી જેટલી યોગ્યતા છે એટલું કાર્ય પૂરું કરો, અને આગળનું કાર્ય નથી થયું એમાં કાળ ખરાબ છે, અથવા યોગ્યતા નથી, અથવા તે ક્ષેત્ર બરોબર નથી, અત્યારે ભરત પંચમ ક્ષેત્રમાં પંચમ કાળમાં છે, એ બધી વાત પછી આવો. તમારી જેટલી યોગ્યતા છે એટલું પ્રાપ્ત કરો, પછીની વાત. તો પંચમ કાળની અંદર અત્યારે ધર્મ માર્ગે મોક્ષ માર્ગે આ જીવ 7મું ગુણસ્થાન પ્રાપ્ત કરી શકે એટલી યોગ્યતા જીવની છે. હવે એટલું પ્રાપ્ત કર્યા પછી કોઈ તમને એમ સવાલ કરે કે હવે શ્રેણી કેમ નથી મળતા, 8મા ગુણસ્થાનમાં કેમ નથી જતા, ત્યારે એ જવાબ આવે કે ભાઈ અત્યારે કાળ બરોબર નથી. તો એ જવાબ એ પહેલો નહીં. તો શું છે? પરમ વૈરાગ્યવાન થઈને આ બધો બોનો નીકળે છે, એનો અર્થ અંતરમાં હજુ જોઈએ એટલો પૂરતો વૈરાગ્ય જાગ્યો નથી. હજી પરદ્રવ્યોમાં ક્યાંક ને ક્યાંક અહમ બુદ્ધિ, એકતા મમતા, કરતા ભોગતા બુદ્ધિ છે, માટે આ સવાલ આવ્યો છે. એમનેમ સવાલ આવતો નથી. પરમાણુ માત્રને પોતાનું ન જાણીને એક પરમાણુ પણ મારું નહીં એવું જ સમજીને સંસારના ક્ષણિક સુખને, સંસારના સુખો, ઇન્દ્રિયજનિત સુખોને દુઃખનું કારણ સમજે તો જ આત્મધ્યાનમાં મગ્ન થશે, નહીં તો આત્મધ્યાન નહીં થાય. બોલવાથી નહીં, બોનો કાઢવાથી નહીં.
મારી બીજી વાત સાંભળો, ઘણા આપણને પૂછો તમે આવી વાત કરો ને એટલે પેલા પૂછે તારે તમે શું કરો છો? અલે હું કરું છું તું કરું છું એનો સવાલ છે? સવાલ હું કરું તો આ ન્યાય ને તું કરું તો આ ન્યાય. મારે ધ્યાન કરવું હોય તો આ જ ન્યાય અને તમારે ધ્યાન કરવું હોય તો આ જ ન્યાય. હું પણ ધ્યાન કરીશ તો આટલી યોગ્યતા વગર ધ્યાન નહીં થાય અને તમારે કરવું હશે તો આટલી યોગ્યતા વગર નહીં થાય. એમ વાત છે. મારી યોગ્યતા છે કે તમારી યોગ્યતા નથી એની ચર્ચા નથી કરતા આપણે. પોઈન્ટ સમજમાં આવે છે? બરોબર. ફરીથી બોલું છું, ભવ્ય પુરુષ પરમ વૈરાગ્યવાન થઈને પરમાણુ માત્રને પોતાનું ન જાણીને સંસારના ક્ષણિક સુખને આકુળતાનું કારણ દુઃખ સમજીને એક પોતાના જ આત્માના ધ્યાનમાં મગ્ન રહે છે. એ આ ધ્યાનમાં એકાગ્ર ક્યારે રહે? ધ્યાનની શરૂઆત ક્યારે થાય? કે આ 4 પ્રકારની યોગ્યતા ઉત્પન્ન થાય તો. એમને નહીં રહી શકે, કોઈ નહીં કરી શકે, હું હોય કે તમે હોય. સંસાર પ્રત્યે વૈરાગ્ય જાગવો જોઈએ. કોઈ પણ પરમાણુ માત્ર પરદ્રવ્ય પ્રત્યે અહમ એકતા મમતા કરતા ભોગતા બુદ્ધિ ના હોવી જોઈએ અને સંસારના સુખને દુઃખ સમજતો હોવું જોઈએ તો ધ્યાન કરી શકે. ત્યાં સુધી નહીં કરી શકે. બરાબર. આગળ વાત કરે છે, આત્મ અનુભવ જ એક અમોઘ ઉપાય. અમોઘ એટલે ગેરંટેડ, 100% સત્ય, 100% રિઝલ્ટ આપે એવા ઉપાયનું નામ અમોઘ ઉપાય. તો આત્મ અનુભવ એ જ મોક્ષ માર્ગનો અમોઘ ઉપાય, ગેરંટેડ. એના સિવાય બીજો કોઈ સાચો ઉપાય છે જ નહીં. આત્મ અનુભવ એ જ એક અમોઘ ઉપાય છે જેનાથી અનંત આત્માઓ શિવ સુખ પામી ચૂક્યા છે. આ જે કોઈ સિદ્ધો અત્યાર સુધી થયા એ બધા આત્મ અનુભવ પૂર્વક થયા છે. આત્મ અનુભવથી રહિત કોઈ પણ જીવ સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરી શકતો જ નથી. બરોબર. તું પણ આ જ ઉપાયથી શિવ સુખ પામીશ. તું પણ કયો? આ જ એટલે આ સિવાય બીજો કોઈ નહીં એમ. તું પણ આ જ ઉપાયથી, કયો ઉપાય? આત્મ અનુભવ. આત્મ અનુભવ સિવાય મોક્ષ પામવાનો બીજો કોઈ પણ ઉપાય નથી. આત્મ અનુભૂતિથી શરૂઆત થાય અને આત્મ અનુભૂતિની સ્થિરતાપૂર્વક આગળ વધે. બરોબર. હવે અહીંયા સમયસારનો આધાર આપે છે. એકો મોક્ષ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતા રૂપ જ એક નિશ્ચિત મોક્ષ માર્ગ છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની એકતા રૂપ જ. એમાં ભેદ પાડવાની વાત કરો, પહેલું દર્શન કે પહેલું જ્ઞાન કે પહેલી ચારિત્ર, એ મૂર્ખતાની વાતો. જે આ રત્નત્રયનું સ્વરૂપ સમજતા નથી અથવા જેના ધ્યાનમાં બરોબર વાત બેઠી નથી એવા જીવો આવો સવાલ કલક પહેલું સમ્યક દર્શન ને પહેલું સમ્યક જ્ઞાન ને પહેલું સમ્યક ચારિત્ર, એ મૂર્ખામીની વાતો છે. આ જે કોઈ જીવને શરૂ થશે એને ત્રણેય એક સાથે જ થશે. જ્યારે જીવના આત્મા અનુભૂતિ થાય તારે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનના આત્મા અનુભૂતિરૂપ સ્વરૂપાચરણ ચારિત્ર ત્રણેય એક સાથે જ થાય. એની પૂર્ણતા થવામાં અલગ અલગ સમય છે. શરૂઆતમાં અલગ સમય નહીં. શું કહ્યું? શરૂઆત થવામાં અલગ સમય. શરૂઆત તો એક સાથે થાય. સમ્યક દર્શનની પૂર્ણતા પહેલી થાય, સમ્યક ચારિત્રની બીજો નંબર અને સમ્યક જ્ઞાનની પૂર્ણતા ત્રીજો નંબર. 12મા ગુણસ્થાને ચારિત્રની પૂર્ણતા થાય અને 13મા ગુણસ્થાને જ્ઞાનની પૂર્ણતા થાય. બરોબર. પોઈન્ટ સમજમાં આવે છે? અને સમ્યક દર્શનની પૂર્ણતા તો 4થા ગુણસ્થાનથી માંડીને 7મા ગુણસ્થાન સુધી ગમે ત્યાં થઈ શકે પૂર્ણતા. સમ્યક દર્શનની પૂર્ણતા એટલે ક્ષાયિક સમ્યક દર્શન. અપૂર્ણ નથી હોતું પણ કાયમી ટકવાવાળું એવું ક્ષાયિક સમ્યક દર્શન 4થાથી માંડીને 7મા ગુણસ્થાનમાં ગમે ત્યાં થઈ શકે. હા, મેં શું કહ્યું? 4થા ગુણસ્થાનથી માંડીને 7મા ગુણસ્થાન સુધી ગમે ત્યાં થઈ શકે. પછી 4થામાં ના પાડી કોને કહું છું? ના થાય સહાયક સમ્યક દર્શન. પણ મારી બીજી વાતમાં ભરતો ભરત ચક્રવર્તી સહાયક સમ્યક દ્રષ્ટિ હતા કે નતા? હે, સહાયક સમ્યક દ્રષ્ટિ હતા. એ કયા ગુણસ્થાનમાં રાજ કરતા હતા? તો કયું ગુણસ્થાન કહેવાય? 5મું કહેવાય? મુનિ અવસ્થા કહેવાય? તો પછી કયું ગુણસ્થાન? સહાયક સમ્યક દ્રષ્ટિ એટલે 4થું. 4થામાં ના હોય એમ કોને કહ્યું? એવી ક્યાં વાત છે? શાસ્ત્રના દાખલાની વાત છે ને. ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ દેવો ના હોય તો જ કયા ગુણસ્થાનમાં હોય? દેવગતિમાં 5મું 6ઠું ગુણસ્થાન હોય જ નહીં, 4થું જ હોય. સર્વાત સિદ્ધિના દેવો બધા ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ હોય નિયમથી. બધા 4થા ગુણસ્થાનમાં. દેવગતિમાં 4થા ગુણસ્થાનથી ઉપર હોય જ નહીં. નરકગતિમાં 4થા ગુણસ્થાનથી ઉપર હોય જ નહીં. અત્યારે નરકગતિમાં શ્રેણિક રાજા છે કે નહીં? બોલો, એક ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ છે કે નથી? તો કયું ગુણસ્થાન તો નરકમાં?
તો ક્યાં ચોથું ના હોય, ચોથામાં ના થાય એ વાત ક્યાં આવી? જે તમારી ગેરસમજ હોય એ બદલો. શાસ્ત્રની વાત તો આ છે કે ચોથા ગુણસ્થાનથી માંડીને સાતમા ગુણસ્થાન સુધી ગમે તે ગુણસ્થાનમાં ક્ષાયિક સમ્યક દર્શન થઈ શકે, અને ચારિત્રની પૂર્ણતા 12મા ગુણસ્થાને થાય અને જ્ઞાનની પૂર્ણતા 13મા ગુણસ્થાને થાય. આ પૂર્ણતા થવામાં જુદો જુદો ક્રમ, શરૂઆત તો એક સાથે જ થાય. બરોબર, એ વાત છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતા રૂપ જ એક નિશ્ચિત મોક્ષ માર્ગ, નક્કી, અનાદિ નિધન. અનાદિકાળથી આ જ મોક્ષ માર્ગ છે ને અનંતકાળ સુધી આ જ રહેશે, ભવિષ્યમાં બદલાઈ જશે એ વાત નથી. નિશ્ચિત મોક્ષ માર્ગ છે, જે કોઈ અન્ય દ્રવ્યોનો સ્પર્શ ન કરતો એક આ જ આત્મમયી ભાવમાં ઠરે છે. આ રત્નત્રય રૂપ મોક્ષ માર્ગ માત્ર આત્મામાં જ હોય, એ સિવાય બીજા કોઈ દ્રવ્યમાં ના હોય. આજે 608 જણા જાય મોક્ષે, એ લોકો ઉપર તો જતા હશે. હા, મોક્ષે જાય એનો અર્થ 13મા 14મા ગુણસ્થાનથી ઉપર. હા, સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરે એનો મોક્ષે ગયા. એ આ કાળમાં થાય છે ને. હા, પણ આ કાળમાં થાય છે, આ ક્ષેત્રમાં નહીં એમ. આ ક્ષેત્રમાં. હા, વિદેશ ક્ષેત્રમાં તો કાયમ ચોથો કાળ છે, ત્યાં તો કાયમ મોક્ષ માર્ગ ચાલુ છે. એટલે ભરત અને એરાવતમાં નથી જતા, એટલી જ વાત. બાકીના પૂરા અઢી દ્વીપમાંથી 608. પૂરા અઢી દ્વીપમાં 608 નથી. એમાં ફક્ત વિદેશ ક્ષેત્ર અને ભરત એરાવતમાંથી જ, બીજી કોઈ જગ્યાએથી કોઈ જીવ મોક્ષે ના જાય. તો જન્મેલા મનુષ્યો જ જાય. પછી એ મુનિ થઈને ક્યાંક બહાર વિહાર કરીને ગયા હોય અને ત્યાં એમને કેવળ જ્ઞાન થાય, એ જુદી વાત, એ વસ્તુ જુદી છે. આપણે તો એ બહુ નાનું ક્ષેત્ર છે. વાત અહીંયા આગળ આપણે સમજવાની આ છે કે રત્નત્રયની એકતા વગર મોક્ષ માર્ગ નથી. આ એક જ મોક્ષ માર્ગ છે અને એ ફક્ત આત્મામાં જ થાય, આત્મા સિવાય કોઈ પણ દ્રવ્યમાં ના થાય. ફરીથી બોલું, જે આ નિશ્ચિત મોક્ષ માર્ગ છે, રત્નત્રય જે નિશ્ચિત મોક્ષ માર્ગ છે, જે કોઈ અન્ય દ્રવ્યનો સ્પર્શ ન કરતો આ જ આત્મમય ભાવમાં ઠરે છે, બીજા કોઈ દ્રવ્યમાં હોતો જ નથી. અન્ય કોઈ પણ દ્રવ્યમાં નહીં, ફક્ત આત્મામાં જ હોય આ રત્નત્રય રૂપ ભાવ, બીજા કોઈમાં હોય જ નહીં. એટલે બીજા કોઈની મદદથી તમને મોક્ષ માર્ગ થવાનું ક્યાં રહ્યું? બીજા કોઈ તમને શું કરી શકે? કશું ના કરી શકે કોઈ. બરોબર, તેનું જ નિરંતર ધ્યાન કરે છે, તેને જ ચેતે છે, તેમાં જ નિરંતર વિહાર કરે છે. તે અવશ્ય શીઘ્ર જ નિત્ય ઉદય સમયસાર અથવા શુદ્ધાત્માની પ્રાપ્તિ કરીને તેનો જ નિરંતર અનુભવ કર્યા કરે છે, પરમ સુખી થઈ જાય છે. જે આ રત્નત્રય આત્મમય ભાવમાં ઠરે છે, એ રત્નત્રયને જે નિરંતર વેદન કરે છે, નિરંતર એની ભાવના ભાવે છે, નિરંતર એમાં ચેત છે, નિરંતર એમાં વિહાર કરે છે, એટલે એમાં મનન ચિંતન મનન એનું જ ચાલે છે, એવા જીવો જ શીઘ્ર મોક્ષની પ્રાપ્તિ કરે છે. જેને આત્માની અરુચિ છે, આત્માનો વિરોધ કરો છો અને કે તમે મોક્ષ માર્ગ રીતે પ્રાપ્ત કરશો. મોક્ષ કોનો થવાનો છે? હવે આત્માનો તમે વિરોધ કરો છો તો મોક્ષ રીતે થશે? સી રીતે થાય? પોઈન્ટ સમજમાં આવે છે? બરોબર. હવે ગાથા 71મી શરૂ થાય છે કે પુણ્યને પણ પાપ જાણે તે જ જ્ઞાની છે. પુણ્ય પાપમાં જે ભેદ સમજે એ અજ્ઞાની. પુણ્ય ભલું પાપ બુરું એમ સમજે અજ્ઞાની. પુણ્ય પાપ બંને બુરા છે એમ સમજે તે જ જ્ઞાની. પુણ્યને પાપ જાણે છે એટલે પુણ્ય પણ ખરાબ ને પાપ પણ ખરાબ. સમયસારની અંદર પુણ્ય પાપ બંને એક સરખા છે, બંનેમાં ભેદ સમજવો એ મિથ્યાત્વ છે. એનો ખુલાસો કરવા માટે આખો પુણ્ય પાપ અધિકાર લખ્યો કુંદકુંદાચાર્ય. શું? પુણ્ય પાપ બે સરખા છે, બેમાં ભેદ કરવો વિપરીતતા છે, મિથ્યાત્વ છે, એમ સમજાવવા માટે સમયસારની અંદર આખો પુણ્ય પાપ અધિકાર લખ્યો છે. બરોબર. પાપ રૂપને પાપ તો જાણે જગ સહુ કોઈ. પાપ ને પાપ તો આખી દુનિયા કહે છે. બધા જ ધર્મો જગતના પાપને તો બુરું કહે છે જ, ખરાબ કહે છે જ, બધા જ ધર્મો. પુણ્ય તત્વ પણ પાપ કહે છે, કહે અનુભવી બુદ્ધ એટલે જ્ઞાની કોઈ. આ જૈન ધર્મ એકલો જ એવો ધર્મ છે જે પુણ્યને પણ પાપ કહે છે. પુણ્ય ને પાપ સરખા એટલે બે કરવો, પાપે કરો પુણ્ય કરો, કોઈ ભેદ નહીં એમ નહીં. પુણ્ય પણ સરવાળે ફળતો પાપનું જ આપશે, જો તમે જાગ્રત નહીં હો તો, જો તમારામાં વિપરીતતા હોય તો. શું કહ્યું? બોલો. ચપ્પુ સારું ધારવાળું છે તો શું કામ કરશે? શાક સમારવાનું સારું કામ કરશે. સરળતાથી શાક સમારાશે અને ધ્યાન નહીં રાખે તો આંગળી પણ એટલી જ સરળતાથી કપાશે, કોઈ તકલીફ વગર. શું થશે?
બરોબર. તો પુણ્ય તમારે જો મોક્ષની અપેક્ષા હોય તો, આત્માનું લક્ષ્ય હોય તો, આત્માના લક્ષ્યપૂર્વક તમારા પ્રયત્ન ચાલુ હોય તો પુણ્યના ઉદય અનુસાર મળવાળા સંયોગો તમને બાધક નહીં થાય. એટલી જ વાત છે. એ તમને મદદરૂપ થશે એમ નહીં, બાધક નહીં થાય. પોઈન્ટ સમજો. મદદરૂપ તો એકે નહીં થાય. પુણ્યના સંયોગો પણ મદદરૂપ નહીં અને પાપના સંયોગો મદદરૂપ નહીં. પાપના સંયોગો બાધક અને પુણ્યના સંયોગો બાધક નહીં, સહાયક નહીં. પુણ્યના સંયોગો સહાયક અને પાપના સંયોગો બાધક એમ વાત નથી. ફરક સમજો બરોબર. થોડો ઝીણો ફરક છે. પુણ્યના સંયોગો બાધક નથી, સહાયક છે એમ નહીં, અને પાપના સંયોગો બાધક છે. આટલો જ ફરક, બાકી કોઈ ફરક નથી. કાર્ય તો તમારે જાતે જ કરવાનું, આત્મલક્ષ્ય, આત્મા અનુભવપૂર્વક. જુઓ, પુણ્યના ઉદયમાં પણ જન્મેલા જીવો મોક્ષની પ્રાપ્તિ કરે અને પાપના સંયોગોમાં એ રહેલા જીવો મોક્ષની પ્રાપ્તિ કરે છે. કેટલાય પુરાણના દાખલા, હજારો દાખલા. હે હા, તો અનુકૂળ સંયોગો મળે તો મોક્ષ થવાની ગેરંટી કોને કહ્યું? એવું કયા શાસ્ત્રમાં બતાવો. એમને ગપ્પા મારવાનું શાસ્ત્ર બોલો, કયા શાસ્ત્રમાં છે? પાપના ઉદય વાળાએ મોક્ષે જાય અને પુણ્યના ઉદય વાળાએ મોક્ષ જાય. બોલો, નરક ગતિમાં સમ્યક દર્શન થાય કે નહીં? તો પુણ્યનો ઉદય છે કે પાપનો? પાપનો થાય છે ને. અને દેવગતિમાં પુણ્યનો ઉદય કે પાપનો? પણ પુણ્યનો ઉદય છે કે નહીં એટલી વાત કર. પુણ્યનો ઉદય. તો પુણ્યનો ઉદય અને સમ્યક દર્શન પ્રાપ્ત કરાવે છે? કોઈ ગેરંટી નહીં. પાપના ઉદયની સંયોગ સમ્યક દર્શન પ્રાપ્ત કરાવી ગેરંટી નહીં. ફરથી બોલું છું, અર્થ બરોબર સમજજો. પુણ્યનો ઉદય બાધક નથી, સહાયક છે એમ નહીં. બાધકે નથી ને સહાયકે નથી. અને પાપનો ઉદય બાધક છે. બસ આટલો જ ફરક, બાકી કોઈ ફરક નથી. બેમાંથી કોઈનો પણ ઉદય તમને મોક્ષ માર્ગમાં મદદ કરતા નથી. જ્યાં સુધી તમારી આવી બુદ્ધિ છે કે પુણ્ય ભલું, ત્યાં સુધી આચાર્ય ક્યાં જ્ઞાની છો? આચાર્ય એમ કે છે અહીં ગાથામાં, કુંદકુંદ આપણા યોગીન્દ્ર આચાર્ય. ફરથી બોલું, પુણ્યને પણ પાપ જાણે તે જ જ્ઞાની અને પુણ્ય પાપમાં ભેદ જાણે તે અજ્ઞાની. સમયસારમાં એમ કહ્યું છે કુંદકુંદાચાર્ય. એની ટીકા અમૃતચંદ્ર આચાર્યને જયસેન આચાર્યે લખી. એ પણ કુંદકુંદાચાર્યની વાતને અનુમતિ આપે છે કે એમ આચાર્યની વાત બરોબર છે. અને સંસાર દેવી પુણ્ય સારું. હા, સાતિશય પુણ્ય. હા, સાતિશય પુણ્ય સારું એમ તારું કેવું છે ને? આચાર્ય ના કે છે એવું ભેદ નથી કરતા. સમયસાર પહોંચો તો ખરા. હા, તમારા મનના તુક્કા પ્રમાણે ધર્મ નથી. જો બીજી વાત, શાસ્ત્ર શું કરવા શું ભણવું? શાંતિ રાખો. શાસ્ત્ર શું કરવા શું ભણવું છે? મારા મનની જે કઈ ભ્રમણાઓ છે દૂર કરવી છે કે રાખવી છે? શાસ્ત્રની વાત વિરુદ્ધ આવી મારી માન્યતા કરતો તો મારે શું કરવાનું? મારી માન્યતા કરતો શાસ્ત્રની વાત જુદા પ્રકારની આવી તો મારે શું કરવું? કોણ છે? અરે ભાઈ, હા ચલો. હવે વાત અહીંયા આગળ છે કે મારી માન્યતા કરતો વિરુદ્ધ વાત આવી તો મારે શું કરવાનું? શાસ્ત્રની વાત કબૂલ કરવાની અને મારી માન્યતા છોડવાની. એમ શાસ્ત્ર અભ્યાસ. શું શાસ્ત્ર અભ્યાસનો અર્થ? શું કરવાનું શાસ્ત્ર અભ્યાસમાં? ખ્યાલ આવે છે? શાસ્ત્ર અભ્યાસનો અર્થ શું છે કે મારી વિપરીત માન્યતા છે અને શાસ્ત્રની વાત જુદા પ્રકારે આવી તો મારી માન્યતા છોડવાની અને શાસ્ત્રની વાત મારે સ્વીકારવાની. એનું નામ શાસ્ત્ર સ્વાધ્યાય. શું કહે છે? પુણ્ય ને પાપ જાણે તે જ્ઞાની અને પુણ્ય પાપમાં ભેદ જાણે તે અજ્ઞાની. હવે મને નથી રૂચતું તો મારી રુચિને બદલ. તમારી કામ કરવાનું. તમને ના રૂચે તમે કરો, મને ના રૂચે તો હું મહેનત કરું. ખ્યાલ આવે છે? આપણે જો શાસ્ત્રની વાત આવી અને આ વાત તમને ના ગમી, માની લો ના ગમી તો મારી હાથે ઝઘડો કરશો એટલે ન્યાય થઈ જશે. શું થશે સાહેબ? શાસ્ત્રની વાત છે ને. હવે આપણે બેમાં ઝઘડો કરીએ ને હું હાર્યો, તમે જીત્યા, હું જીત્યો, તમે હારે, એનાથી શું? કોઈ ફરક નથી. તો મૂર્ખામીની વાતો છે આ બધી. હે શું કે છે? હા, એમ કે પુણ્યને પણ પાપ જાણે તે જ્ઞાની. એટલે હરખા ના ત્યાં પુણ્યને પાપ જાણે તે જ્ઞાની એમ લખ્યું છે. એનો અર્થ શું થયું? સરખો એમ. અને પુણ્ય પાપ અધિકાર છે સમયસારની અંદર. એમાં આચાર્ય એમ લખ્યું છે પુણ્ય પાપમાં તફાવત જાણે તે અજ્ઞાની. તફાવત નો શું? આ ભલું આ બુરું એમ સમજે અજ્ઞાની એમ લખ્યું છે સમયસારમાં. કુંદકુંદાચાર્યની વાત બરોબર. આગળ, પાપ રૂપને પાપ તો જાણે જગ સૌ કોઈ, પુણ્ય તત્વ પણ પાપ છે. શું કહ્યું?
પુણ્ય તત્વ પણ પાપ છે કહે અનુભવી બુદ્ધ. બુદ્ધ એટલે જ્ઞાની. કોઈ જ્ઞાની આમ કે છે. સંસારના લોકો તો આમ નહીં કે. સંસારના લોકો તો પુણ્યને ભલું કે છે. તારે સંસારના લોકો કે સમજવું છે કે જ્ઞાની કે સમજવું છે? નક્કી કર, શું કરવું છે તમારે? બરોબર. જે પાપ છે તેને પાપ જાણીને તો સૌ કોઈ તેને પાપ જ જાણે છે. જે કોઈ પુણ્યને પણ પાપ કહે છે તે બુદ્ધિમાન કોઈ વિરલા જ છે. જો બીજી વાત સાંભળો, પુણ્યથી શું મળે? પહેલી ચર્ચા આપણે કરીએ. પુણ્યના પાપ સંયોગો મળે. સંયોગો મળે. સારા ખોટાની વાત સાંભળી લો, હજુ બરોબર સમજો. તમે પુણ્યના પાપનો ભેદ બરોબર સમજતા નથી. ખુલાસો કરું, સાંભળો. મને દાખલા તરીકે નિર્ધનતા પ્રાપ્ત થઈ એટલે સંયોગો તો ખરાબ. શું થયું સાહેબ? સંયોગો ખરાબ ને. તમારી મારી દ્રષ્ટિએ, સામાન્ય દ્રષ્ટિએ, સંસારની દ્રષ્ટિએ પાપના સંયોગો. હવે મારો મોહ મંદ પડ્યો અને મેં દીક્ષા અંગીકાર કરી તો આ સંયોગોનો શું ફરક પડ્યો? મને પાપ ને પુણ્ય ક્યાં રહ્યું કહો? બંને રહ્યો કોઈ તફાવત? કોઈ છે? કોના માટે છે પાપ પુણ્ય? જેને મોહ છે એના માટે. હા, જેના માટે, જેને સંસાર છોડવો છે એને પુણ્ય પાપની કોઈ કિંમત નથી. બંને હરખા સંસારમાં મોહ ના હોય એવું તો હોય ને. હોય તો પછી પુણ્ય પાપનો તફાવત તમારા સમજો તો જ્ઞાની છે તે કહેવા. એક હોતા તમારે તો શું કરવું છે? સાહેબ હું ચોરી કરું પણ મને ચોર નહીં કહેવાનું. સૌકારની ડિગ્રી આલો. તમારી પાસે તો ન્યાય આ છે, સીધી કરું. સંસારમાં તમારે રહેવું છે, પુણ્ય પાપનો ભેદ સમજવો છે અને જ્ઞાની સિક્કો મારી આલો. શું કરવું? અજ્ઞાની તમારે કરવું એ કરો, કોઈ તમને ના થોડું પાડે છે. જુઓ, મેં 10મા ધોરણમાં આ વિદ્યાર્થી પાસ ના ન પાસ તે કોને નક્કી કર્યું? બોર્ડવાળાએ નક્કી કર્યું? તમે નક્કી કર્યું. ન પાસ તો તમે તમારી યોગ્યતાથી થયા છો. પેલા એ તો પરીક્ષા કરી, એને તમને નપાસ નહીં કર્યા. નપાસ તો તમે તમારી યોગ્યતાથી થયા. તમે જવાબો ખોટા લખ્યા, પેપર અધૂરો લખ્યો, હારા ખોટા અક્ષરો કાઢ્યા, બધું તમારો દોષ છે. એના કારણે તમે નપાસ થયા. તો પેલાએ નપાસ કર્યા, તો પેલાએ નપાસ કર્યા તો બધો નપાસ ના કરે. તમને એકલા શું કરવા કર્યા? તમને ઓળખશે? તમારો કોઈ દુશ્મન આવડશે ક્યાં એને? તો બીજો કોઈક તમારા વિરુદ્ધ તો પૈસા લઈ આવ્યો તો પેલાને કે ભાઈ આ ભરતભાઈ નપાસ કરજો એમ. કોણ નપાસ કરે તમને? તમારી યોગ્યતા. તો તમે સંસારમાં છો, તમારો મોહ છે, એને પુણ્ય પાપનો ભેદ. હવે બીજો આગળ પોઈન્ટ સમજાવું. જે સંયોગો મળ્યા એમાં અનુકૂળતાનો મોહ એનું નામ પુણ્ય. પોઈન્ટ સમજો બરોબર. શું કહું છું? જે સંયોગો મળ્યા એમાં અનુકૂળતાનો મોહ એનું નામ પુણ્ય અને પ્રતિકૂળતાનો મોહ એનું નામ પાપ. સંયોગોમાં પાપ પુણ્ય નથી. મોક્ષમાં પ્રકાશક ત્રીજો અધિકાર પહોંચી લ્યો. ટોડરમલજીએ લખ્યું છે બરોબર. શું કહ્યું? ફરતી બોલું. જે સંયોગો મળ્યા, દાખલા તરીકે મારું શરીર નિર્બળ છે, શુક્લકડી છે, એમાં મને અનુકૂળતા જણાય એનું નામ પુણ્યનો ઉદય અને મને પ્રતિકૂળતા જમાય તો પાપનો ઉદય. ઘણા માણસો એવા આવે કે સાલું અમારી પાસે કશું નથી, અમારી પાસે આમ છે તેમ છે, રોતા ને રોતા, અને કમાણી 12 મહિને 2-5 લાખ રૂપિયાની હોય, એમ ખાતા પીતા 2 લાખ વધતા હોય, ખૂટતા ના હોય તો હે રોતા. શું છે? સમજમાં આવે છે વાત? અને ઘણા એવા હોય કે જે મળે એમાં સંતોષ, કે સાહેબ આપણે શાંતિ છે, આપણે કોઈ તકલીફ નથી. જો અમારે ત્યાં ડૉક્ટર ચેકેનો દાખલો આપવું, અમારે ત્યાં ઘણો વર્ષો પહેલાં ધાનુકરવાડીવાળા લાયન્સ ક્લબ તરફથી આપણે ફ્રી ઓપરેશન કરતા હતા. ત્યારે રેલમાંથી એક ઠાકોર આવ્યો હતો ઓપરેશન કરવા માટે. એના પહેલાં ચોયલાનો પટેલ, એ 2 ભાગદારી, પેલો ચોયલાના પટેલનો તો આ રેલનો ઠાકોર ભાગદારી. આ બંનેનો બનાવ કહું છું. આ તમને અનુકૂળતા પ્રતિકૂળતા કોને કહેવાય એનો સમજવા માટે. તે પેલો રેલનો ઠાકોર આવ્યો નવા લુગડો પહેરીને, સાહેબ ઓપરેશન કરાવવા આવ્યો. શું? નવા લુગડો પહેરીને. તાર તો 2000-3000 રૂપિયા લેતા હતા લેન્સના. વધારે પૈસા કિંમત નથી, 1500-2000 એવી કેમ લેન્સની કિંમત. એટલે પેલા કહ્યું ભાઈ શું કરવાનું છે? તાર તો કીકા ભાઈ ખરા. એટલે પેલો કહે ના સાહેબ મારે તો પૂરા પૈસા આલવાના. એટલે પછી હું બોલ્યો કે તારા અનુકૂળતા ના હોય તો કે. અરે શું કે ગોંડા થયા? હું ચોયલા પટેલમાં ભાગદારી શું? મારે તો 12 મહિને 5-10 હજાર રૂપિયા આવે છે કે. મારે તો મફત નહીં ઓપરેશન કરાવવાનું. કેટલા? 5-10 હજાર ભાગમાં આવે છે. પેલો કહે છે, સમજ પડે છે વાતમાં? અને પછી બીજા મહિને 3જા મહિને પેલો પટેલ ઓપરેશન કરવા આવ્યો. એટલે પેલો ભાગદારી જોડે આવ્યો. એટલે મેં કહ્યું કોણ છે? તા કે મારા પટેલ. મેં કહ્યું સાહેબ પેલો ફાટલો લુગડો પહેરીને, સાહેબ મફત કરી આલો ને. હે? તો અનુકૂળતા પુણ્ય ગુણ કહેવાનું છે. અનુકૂળતાનો મોહ એનું નામ પુણ્ય, પ્રતિકૂળતાનો મોહ એનું નામ પાપ. આ બનેલા બનાવની વાતોમાં એક અક્ષર ખોટો નહીં. શું કરવાનું કહો?
તો કોણ શેનો તમને પુણ્ય બોલો? પેલા પટેલને પુણ્યનો ઉદય કહું, પેલા ઠાકોરને કહેવો છે, કોને કહેવો છે બોલો? ઠાકોરના પુણ્યનો ઉદય ના આનંદ છે. પુણ્યનો ઉદય તો તમને આકુરતા ઘટાડે, પાપનો ઉદય આકુરતા વધારે. તો આકુરતાનું વધઘટ થવાનું તો મોહ ઉપર આધારિત છે, સંયોગો ઉપર નહીં. આકુરતા વધાર થાય ઓછી થાય તો તમારા મોહ ઉપર આધાર રાખે છે, સંયોગો ઉપર નહીં. પૈસા વધારે હોય ને આકુરતા થાય ને ઓછી હોય ને આકુરતા થાય એવો નિયમ નથી. મોહ ઉપર છે. તમારો મોહ તીવ્ર હોય તો આકુરતા વધારે થાય ને મોહ મંદ હોય તો આકુરતા ઓછી થાય. સમજમાં આવે છે વાત? તો પુણ્ય પાપનો ઉદય તમારા મોહ પ્રમાણે છે. તમારી બુદ્ધિ બદલી નાખો એટલે પુણ્યનો ઉદય. પુણ્ય ક્યાં ફેરવવા લેવા જવું છે? શું કરવાનું સાહેબ? તમારી બુદ્ધિ બદલી નાખો, તમારી સમજ સમ્યક કરી નાખો તો જે સંયોગો છે પુણ્યનો ઉદય થઈ ગયો. અને તમારી બુદ્ધિ વિપરીત છે, જે સંયોગો છે બધા પાપનો ઉદય. બરોબર. આગળ વાત કરીએ. જગતના સર્વ પ્રાણીઓ સંસારિક દુઃખોથી ડરે છે. શેનાથી ડરે છે? સંસારિક. આત્મિક દુઃખથી નહીં, ડરે છે શેનાથી? સંસાર. એને પેલાની ભણ જ નથી આત્મિક દુઃખનું, તો સંસારિક દુઃખથી ડરે છે. એટલે ઉપાય ક્યાંનો કરે? સંસારિક દુઃખના ભાવ કરવાનો. આત્મિક દુઃખ તો જોણતા જ નથી, એનો ભાવ કરવાની મહેનત કરતા નથી. જે મહેનત નથી કરતા એ સફળ ક્યાંથી થાય? પેલા કે મેં ઘણી મહેનત કરી પણ મને સારો કોઈ ફાયદો ના થયો. પણ તે શેની મહેનત કરીએ? તો કે શેની મહેનત કરી? સંસારિક દુઃખનો અભાવ કરવાની. અંતર આત્મિક દુઃખનો અભાવ કરવો છે. ફળમાં એ જોઈએ તો ચીતે બને. ફરતી બોલું. જગતના સર્વ પ્રાણીઓ સંસારિક દુઃખોથી ડરે છે તથા ઇન્દ્રિય સુખ ચાહે છે. શું ચાહે છે? ઇન્દ્રિય સુખ. હવે મારી વાત સાંભળો. દેવતા ગરમ છે અને હાથમાં પકડીએ તો દજાય, પણ ના મારે પકડવો છે તો શું થશે સાહેબ? બળશે હાથ, બીજું શું થશે? તો ઇન્દ્રિય સુખ તો દુઃખરૂપ જ છે. અને તમારે જોઈએ છે તો થશે શું? દુઃખી જ થશો. એ સુખરૂપ છે જ નહીં. એ તો ઓછા દુઃખનું નામ સુખ છે. સંસારમાં શું છે? ઓછા દુઃખનું નામ સુખ. ખરેખર સુખ છે જ નહીં. બરોબર કે તથા ઇન્દ્રિય સુખ ચાહે છે. સામાન્ય રીતે એ વાત પ્રસિદ્ધ છે કે પાપથી દુઃખ થાય છે અને પુણ્યથી સુખ થાય છે. આ સામાન્ય કથન, લોકવાયકા. હકીકત એમ નથી. ધર્મ માર્ગથી એમ નથી. ધર્મ માર્ગથી એમ છે કે પુણ્યના ઉદયમાં આકુરતા વધારે છે અને પાપના ઉદયમાં અને પુણ્યના ઉદયમાં આકુરતા ઓછી છે. એમ ધર્મ માર્ગ. સત્ય સ્વરૂપ આ છે. ફરતી બોલું. પુણ્યના ઉદયમાં આકુરતા ઓછી છે અને પાપના ઉદયમાં આકુરતા વધારે છે. હવે ઓછી આકુરતાને તમે સુખ કહેતા હોય તો પછી હું શું કરી શકું? ઓછી આકુરતાનું નામ ઓછું દુઃખ, વધારે આકુરતાનું નામ વધારે દુઃખ. એમ તો સમજો, ન્યાય તો સમજો. એને તમે સુખ કહો તો શું રસ્તો? સંસારમાં તો એમ જ ચાલે છે. સંસારમાં શું ચાલે છે? પુણ્યના ઉદયને સુખ કહે છે, પાપના ઉદયને દુઃખ કહે છે. વાસ્તવિક સ્વરૂપ એ છે પુણ્યના ઉદયમાં આકુરતા ઓછી છે અને પાપના ઉદયમાં આકુરતા વધારે છે. વાસ્તવિકતા, સત્ય વાત આ. હવે તમે ઓછી આકુરતાના સુખ કહેતા હોય તો તમે શેના માટે પ્રયત્ન કરશો? આકુરતા માટે. શેનો પ્રયત્ન કરશો? આકુરતા મેળવવાનો. આકુરતા મેળવવાનો પ્રયત્ન કરવો છે અને નિરાકુળ મોક્ષ પ્રાપ્ત કરવો છે. બે રીતે બનશે. પ્રયત્ન શેનો કરો છો? બરાબર, આકુરતા મેળવવાનો. અને જોઈએ છે નિરાકુળ મોક્ષ. મોક્ષમાં શું? આકુરતાનો અભાવ. તો પછી પુણ્ય પાપનો ભેદ મોનો, બે હારા ખોટા કરો તો પેલા સાથે તમારો ન્યાય મળે જ નહીં. તો નિરાકુળ મોક્ષની પ્રાપ્તિ તમે કરશો શી રીતે? તમારી બુદ્ધિ જ નથી ઊંધી ચાલે છે. તો પ્રયત્નો તો તમારી બુદ્ધિ અનુસાર કરશો કે બીજો કે પ્રમાણે કરશો? બોલો મુંબઈ જવું છે અને હું તમને કહું સાહેબ નડિયાદથી ગાડી બેસજો, પેલું કે અમદાવાદથી બેસજો, તો તમે શી રીતે બેસજો? પેલું કહે છે એમ કે હું કહું છું એમ. તમારી બુદ્ધિમાં જે બે એ પ્રમાણે કરશો. તમે શાનો પ્રયત્ન કરશો? તો અહીંયા આગળ તો આચાર્ય કહે છે તમારી બુદ્ધિમાં શું બેઠું એની કિંમત છે. આચાર્ય કહે છે એની કિંમત નથી. તમારી બુદ્ધિમાં આચાર્યની વાત બેઠી તો તમે પ્રયત્ન એ પ્રમાણે કરશો. અને જો વિપરીત વાત બેઠી તો પ્રયત્ન વિપરીત કરશો. વિપરીત પ્રયત્ન કરો અને ફળ સારું મળે તો બને નહીં. એ તો ન્યાય વિરુદ્ધ વાત છે. બરોબર. આગળ કહે છે સામાન્ય રીતે એ વાત પ્રસિદ્ધ છે કે પાપથી દુઃખ થાય છે અને પુણ્યથી સુખ થાય છે. જ્યારે ધર્મની ચર્ચા થાય છે ત્યારે એ જ વિચાર કરવામાં આવે છે પાપ કાર્ય ન કરો, પુણ્ય કાર્ય કરો. પુણ્યથી ઊંચા કર્મ બંધાય છે. શું થાય છે? પુણ્યથી. અને મોક્ષ કોનું નામ? કર્મના અભાવનું. તો પુણ્યથી શું થયું? બંધાયો. તો પછી અભાવ ના થયો ને. અને મોક્ષ કોનું નામ? કર્મના અભાવનું. પુણ્ય રાખવાનું નામ મોક્ષ? પુણ્ય રાખવાનું નામ મોક્ષ છે? નથી.
બીજી વાત સમજો, જેને પુણ્યનો મોહ છે એને આત્મા અનુભવ થતો જ નથી, અને પુણ્યનો જ અનુભવ રહે, એમ જ બુદ્ધિ જ લાગે. જેનો મોહ છે એમાં તમારો ઉપયોગ લાગે, રુચિ અનુસાર વીર્ય, આ શાસ્ત્રનો સિદ્ધાંત છે. તમને જેમાં રુચિ છે તો તમારી શક્તિ, આત્માને પ્રયત્ન, જ્ઞાનનું જોડાણ બધું તો થશે. તે સડસલાકા પુરુષો હોય એમનો સાથી છે પુણ્યનો બંધ હોય, બરાબર, અને નિયમથી મોક્ષ જાય. નિયમથી મોક્ષ જાય એવું છે. તે સડસલાકા પણ મારી વાત તો હું પૂછું, બરાબર, ત્યાં સરસલાકામાં કે કયા બોલો 24 તીર્થંકર, 12 ચક્રવર્તી, નારાયણ ને પ્રતિનારાયણ ક્યાં જાય કે નરકમાં જાય. ત્યાં સરસલાકામાં આવે, નરકમાં જાય, અને 12 ચક્રવર્તી આમાં ગેરંટી બધા નરકમાં સ્વર્ગ મોક્ષમાં જાય. મોક્ષમાં જાય ગેરંટી? અરે મારી વાત તો પર આ કાળમાં નહીં, મોક્ષમાં જાય એની ગેરંટી નહીં, ચક્રવર્તીની ગેરંટી નહીં. નારાયણ પ્રતિનારાયણ તો નરકમાં જાય એની ગેરંટી. પછી નરકમાં ગયા પછી આવતા ભવે મનુષ્યમાં આવશે, તારા સમ્યક દર્શનની પ્રાપ્તિ કરશે, પછી મોક્ષ માર્ગ ચાલુ થશે. અત્યારે મોક્ષ માર્ગ છે નહીં. એ તો મિથ્યાત્વ છે ને. અરે લડાઈની વાત છોડી દે. હા, એ તો છે. મારી વાત સાંભળ. મિથ્યા દ્રષ્ટિ જીવના પુણ્યની મર્યાદાઓ છે, એટલી ઉત્કૃષ્ટ પુણ્ય મેળવે છે એમ. વસ્તુ સીધી શું છે, બરોબર? મિથ્યા દ્રષ્ટિ જીવનું ઉત્કૃષ્ટ પુણ્ય કેટલું હોય? સંસારની અપેક્ષા એક હોતું નવગ્રેવેકનું, મનુષ્ય ગતિની અપેક્ષા એક હોતું નારાયણ પ્રતિનારાયણનું, મનુષ્ય ભાવની અપેક્ષા એ, અને ચારે ભાવની અપેક્ષા એક હોતું 9મા ગ્રેવેક સુધીનું. એ મિથ્યા દ્રષ્ટિનું પુણ્ય એટલું હોઈ શકે. તો પુણ્યથી મોક્ષ થતો હોય તો વધારે પુણ્ય થાય એમ થવો જોઈએ, અને ઓછા પુણ્યવાળા મોક્ષે જાય છે ને વધારે પુણ્યવાળા નથી જતા. સંસાર શાસ્ત્રની વાત ફરીથી બોલું છું. 9મા ગ્રેવેક ગયેલા જીવો, જે મિથ્યા દ્રષ્ટિ જીવો મુનિ અવસ્થા ધારણ કરી અને 9 ગ્રેવેક સુધી પહોંચ્યા છે, એ જીવો 9મા ગ્રેવેકથી એમનું આયુષ્ય પૂરું કરી અને નીચ ગતિમાં જતા રહે છે. અને જે જીવો 16મા સ્વર્ગે ગયા છે અથવા 5મા સ્વર્ગમાં છે, સમ્યક દ્રષ્ટિ દેવો, એ બીજા ભવે મનુષ્ય થઈને મોક્ષે જાય છે. એ તો 9મા ગ્રેવેક નથી ગયા. 9મા ગ્રેવેકથી તો ઘણા નીચે અવસ્થા એમની. 9 ગ્રેવેકની અવસ્થા ઊંચી, 16 સ્વર્ગની અવસ્થા નીચી, 16મા સ્વર્ગની ઊંચી, પહેલા સ્વર્ગની નીચી. એવો સામાન્ય સમજ તમને હોવી જોઈએ, તો હિસાબ બેસે. શું કહું છું? પહેલા સ્વર્ગની અવસ્થા નીચી, બીજું સ્વર્ગ એના કરતાં ઊંચું, ત્રીજું એના કરતાં ઊંચું, ચોથું એના કરતાં, 16 સ્વર્ગ સૌથી 16મા સ્વર્ગે ઊંચું, અને એના ઉપર 9 ગ્રેવેક, એના ઉપર 9 અનુત્તર, એના ઉપર અનુદિશ, અને સૌથી ઉપર સરવાળ સિદ્ધિ. આ દેવગતિની મર્યાદા. સરવાળ સિદ્ધિ ઉપર એક બાલ જાય એટલે સિદ્ધશિલા. આ લોકની રચના. હવે તમને એની ખબર નથી તો હિસાબ તમને નહીં મળે. ખબર હશે તો વાત મારી સમજાશે, બરોબર? તો 9મા ગ્રેવેક ગયેલો દેવ સમ્યક બીજા ભવે સમ્યક દ્રષ્ટિ થઈને મોક્ષે જશે એની ગેરંટી નહીં. અને જે સમ્યક દ્રષ્ટિ જીવ 5મા સ્વર્ગમાં છે, બ્રહ્મોત્તર સ્વર્ગમાં, એ બીજા ભવે નિયમથી મનુષ્ય મોક્ષે જશે એની ગેરંટી છે. શું કરું? તો પુણ્યથી મોક્ષ માર્ગ હોય તો 9મા ગ્રેવેક વાળાનો હોવો જોઈએ, આનો 5મા સ્વર્ગ વાળાનો ના હોય. શું થાય? પુણ્યથી મોક્ષ માર્ગ નથી. અહીંયા ગાથા શું ચાલે છે? પુણ્યને પાપ સમજતે જ્ઞાની, પુણ્ય પાપમાં ભલા બુરાનો ભેદ કરે તે અજ્ઞાની. એમ આચાર્યની વાત છે, યોગેન્દ્ર દેવની. અને તમારે નથી માનવી તો પછી મારી પાસે શું ઉપાય? આ વાત તમારે માનવી છે અને તમારી માન્યતા બદલવી છે તો આગળની વાત ચાલો, નહીતર તો કોઈ ઉપાય નથી. પોઈન્ટ સમજમાં આવે છે, બરોબર? આગળ કહું છું. સામાન્ય ધર્મની ચર્ચા થાય ત્યારે એ જ વિચાર કરવામાં આવે છે, પાપ કાર્ય ન કરો, પુણ્ય કરો. પુણ્યથી ઊંચા કર્મ બંધાય છે. ધન, કુટુંબ, પુત્ર, પત્ની, રાજ્ય, અનેક વિષય ભોગોની સામગ્રીનો લાભ એક પુણ્યથી જ થાય છે. ઇન્દ્રપદ, અહમિન્દ્રપદ, ચક્રવર્તી પદ, નારાયણ પ્રતિનારાયણ પદ, કામદેવ, તીર્થંકરનું પદ આદિ મહાન મહાન પદ પુણ્યથી મળે છે. વાત સાચી. પુણ્યના ઉદય વગર આ પદ ના મળે. પણ આ પદ પુણ્યથી મળે છે. એ પુણ્યનો અભાવ કરે તારે એ જીવ મોક્ષે જાય છે. એ પુણ્ય રાખીને નથી જતું, એ પુણ્ય લઈને નથી જતું. જુઓ, તીર્થંકર ભગવાનને 85 નામ કર્મની પ્રકૃતિનો, પુણ્ય પ્રકૃતિનો બંધ છે. અગાતી કર્મ પ્રકૃતિ કેટલી? 85. શું થયું? 148 પ્રકૃતિ ટોટલ. એમાં 85 જાય એટલે 63 પ્રકૃતિ ગઈ. હવે એમાંથી ગાતી કર્મની કેટલીક અને કેટલીક અગાતી કર્મની પાપ પ્રકૃતિ, એ બધાનો અભાવ થઈ ગયો. હવે પેલી પ્રકૃતિનો સત્તા પડી છે, 85 પ્રકૃતિની સત્તા પડી છે એટલે ઉદય ચાલુ છે. પણ મોહ નથી એટલે પુણ્ય નથી ને પાપે નથી. પેલો તમને દાખલો આપ્યો, મોહ અનુસાર પુણ્ય પાપ છે.
તીર્થંકર ભગવાનને અરહંત ભગવાનને સામાન્ય કેવલીને મોહનો અભાવ છે, ગાતિ કર્મનો અભાવ છે, એટલે મોહ નથી. આ પુણ્ય પ્રકૃતિ છે, પુણ્યનો ઉદય ચાલે છે, પણ એમનો કંઈ ફળ, કોઈ એમનો ઉપયોગ જોડાતો નથી. હવે એ પુણ્ય પ્રકૃતિનો 14મા ગુણસ્થાનમાં અભાવ થાય પછી મોક્ષે જાય, એ પહેલાં નહીં. તો પુણ્ય મોક્ષનું કારણ હોય તો અભાવ શું કરવા કર્યો? સારું, બીજી વાત, બીજી સમજવાનું ટેકનિકલ પોઈન્ટ વિચારો તમે. પુણ્યના અભાવપૂર્વક મોક્ષ થાય છે, માટે પુણ્ય મોક્ષનું કારણ નથી. અને જો તમે પુણ્યના અભાવપૂર્વક મોક્ષ થાય છે તો એ પુણ્યના મોક્ષનું કારણ કહેતા હોય તો પાપના અભાવપૂર્વક પુણ્ય થાય છે, તો પાપને પુણ્યનું કારણ કહો. ન્યાય તો એક રાખો. મારે 500 લેવાના છે, તમારા દેવાના, તમારા લેવાના છે તો હું નહીં આલું. એ કેવો ન્યાય? શું જવાબ? પાપના અભાવપૂર્વક પુણ્ય થાય છે તો પાપને પુણ્યનું કારણ કહો. તાકે ના ના, એમ તો નહીં. તો પુણ્યના અભાવપૂર્વક મોક્ષ થાય છે તો પુણ્યને શું કરવા મોક્ષનું કારણ કહો છો? ના કહેવાય ને. ન્યાય તો બે એક બાજુ રાખો. પોઈન્ટ સમજમાં આવે છે? બરોબર. આગળ કહે છે આ બધા પદ પુણ્યથી જ મળે છે. અહીં આચાર્ય કહે છે જે સંસારના ભોગોનો લોભથી પુણ્યને ગ્રહણ યોગ્ય માને છે તે મિથ્યા દ્રષ્ટિ છે. જુઓ, હા ભરજો, આ ચક્રવર્તી મિથ્યા દ્રષ્ટિ છે, તીર્થંકર મિથ્યા દ્રષ્ટિ છે, અથવા તો બલભદ્ર મિથ્યા દ્રષ્ટિ છે, એમ નથી કહેવું. ઓને જે ભલું મોને છે તે મિથ્યા દ્રષ્ટિ છે એમ. પેલા તો એ પદમાં છે, એને ભલું નથી માનતા, એ પદમાં છે. તીર્થંકર પદમાં કોણ છે? કે જેને તીર્થંકર પદનો મોહ નથી એ તીર્થંકર છે. જેને તીર્થંકરનો મોહ છે તો મિથ્યા દ્રષ્ટિ છે, એ તો સંસારમાં છે. તીર્થંકર ભગવાન તીર્થંકર પદને ભલું માને છે? માને છે? અરહંત ભગવાન અરહંત પદને ભલું માને છે? ચક્રવર્તી પદને ભલું માને છે? નથી માનતા. અને તમને મને મોહ છે તો મને તમને જે મોહ છે એ મિથ્યા દ્રષ્ટિ. પેલા ચક્રવર્તી મિથ્યા દ્રષ્ટિ એમ નથી લખ્યું. ફરીથી બોલું, સાંભળો તમે શું લખ્યું છે, સાંભળો. અહીં આચાર્ય કહે છે કે જે સંસારના ભોગોના લોભથી પુણ્યને ગ્રહણ યોગ્ય માને છે તે મિથ્યા દ્રષ્ટિ છે. જેને પુણ્યનો ઉદય છે મિથ્યા દ્રષ્ટિ એમ નથી કહ્યું. પુણ્યને ભલું માને છે મિથ્યા દ્રષ્ટિ એમ. જેને પુણ્યનો ઉદય છે મિથ્યા દ્રષ્ટિ એમ નહીં. પુણ્યને જે ભલું માને છે મિથ્યા દ્રષ્ટિ. બધા મોક્ષ માર્ગી જીવન બધાનો પુણ્યનો ઉદય હોય જ હોય, ના હોય એવું કહેવાનું કોઈ વાત જ નથી. શું છે ભરત? મોક્ષ માર્ગી જીવોનો પુણ્યનો ઉદય હોવાનો જ, પણ પુણ્યના ઉદયને ભલું મોને મોક્ષ માર્ગી ના હોય એમ ન્યાય છે. પુણ્યનો ઉદય હોય મોક્ષ માર્ગી એમ નથી કહ્યું. પોઈન્ટ તફાવત તમે જો આ બધી વાતો સામાન્ય રીતે સમજવા માટે તમારે એકાગ્રતા અને તીક્ષ્ણતા કેળવવી જ પડે ને તો ન્યાય નહીં બેસે. અને ન્યાય નહીં બેસે તો તમારું ભલું નહીં થાય. હું કશું નહીં કરી શકું, બીજો કોઈ નહીં કરી શકે. આચાર્ય શાસ્ત્ર લખ્યું, શાસ્ત્રમાં તમે નામ જો તો આચાર્યનો શું મોક? શું કરી શકે આચાર્ય? બરોબર. ફરતી બોલું. અહીં આચાર્ય કહે છે કે જે સંસારના ભોગોના લોભથી પુણ્યને ગ્રહણ યોગ્ય માને છે તે મિથ્યા દ્રષ્ટિ છે, અજ્ઞાની છે. સમ્યક દ્રષ્ટિ જ્ઞાની પાપની જેમ પુણ્યને પણ બંધન જાણે છે, એ જાણે છે. એને પુણ્ય રાખવું નથી, એની ના નથી. બરોબર. તેઓ પુણ્યને પણ પાપ કહે છે જેનાથી સંસારમાં રહેવું પડે. જુઓ, સમયસારની પુણ્ય પાપ અધિકારની ગાથા છે ભાઈ. હા, પુણ્યને કુશીલ કહો, અરે પુણ્યને સુશીલ કહો, પાપને કુશીલ કહો, એવી ગાથા છે. તે કેમ હોય સુશીલ? જે સંસારમાં દાખલ કરે. સુશીલ કોને કહેવાય? જે સંસારથી છોડાવે. પુણ્ય શું કરે? સંસારમાં સારી ગતિ અપાવે, સંસારમાં દાખલ કરે. એ ભલું શી કહેવાય? તમે કહ્યા સામાન્ય સંસારી જીવો બધા પાપને કુશીલ કહે છે અને પુણ્યને સુશીલ કહે છે, પણ લોજિકલી તર્કથી વિચાર તો કરો કે પુણ્ય સુશીલ કેવી રીતે હોય કે જે તમને સંસારમાં લઈ આવે? એને સુશીલ શી રીતે કહેવાય? પુણ્ય પાપ અધિકારની સમયસારની ગાથા છે. અક્ષરે અક્ષર મને યાદ નથી, શબ્દો આ જ છે. શું કહેવું છે? બરોબર. આગળ, તેઓ પુણ્યને પણ પાપ કહે છે જેનાથી સંસારમાં રહેવું પડે, વિષય ભોગોમાં ફસાવવું પડે. જુઓ, ભરત ચક્રવર્તીનો દાખલો છે. ભરત ચક્રવર્તીને પુણ્યનો ઉદય ઘણો, 6 ખड्डा તળીએ પુણ્યનો ઉદય, 700 દેવો તો સેવામાં, ખાલી એમના ચક્રની. બીજા બધા દેવો તો કયો કોઈ હિસાબ નહીં. બધા દેવો એમની સભામાં આવે તો એમના દરેક પોતપોતાના દેવગતિના જે ઉત્તમ ઉત્તમ પદાર્થો લઈને એમને ભેટ ધરે, એવો વૈભવ એમનું.
તે પછી કોકે સવાલ કર્યો રાજ્યસભામાં કે તમને આટલો બધો પુણ્ય ઉદય છે ને તમે વિતરાગી શી રીતે હો? જૂઠી વાત, હું તમારી વાત માનતો નથી એમ પેલા ડાઉટ કર્યો. ભરત ચક્રવર્તી કે તારી વાત તો સાચી, પણ હું કહું એક કામ કર કે આ દીવડો લે, તેલથી ભરેલો કટોરો, એમાં દીવો સળગાયો અને આખા રાજમહેલમાં ફર, અને રાજમહેલમાં જે વસ્તુનું તું વર્ણન કરીશ એ બધી મિલકત તારી. પણ શરત એટલી કે આ ખુલ્લી તલવાર લઈને ચોકીદાર આવશે, જો તેલનું ટીપું દોરાયું તો તારી ગરદન કાપી નાખશે. ખ્યાલ આવે છે? પેલો મહેલ ફરીને આવ્યો, પછી ભરત ચક્રવર્તી પૂછ્યું ભાઈ શું શું જોયું? તા કે તેલ. શું શું જોયું? તેલ. તો પુણ્યના ઉદયનો મોહ આવો વિપરીત છે. સમજો, નહીં સમજો તો કોઈનું, જો હું સમજુ તો મારું હિત, તમે સમજો તો તમારું હિત. આચાર્યની વાત છે. આચાર્ય ઉપર તમને અવિશ્વાસ ઘણા કે એ તો બધા શાસ્ત્ર લખ્યા હોય એની શું ગેરંટી, ઓમ છે તેમ છે. હવે આવા બધા કુતર્કનો તો કોઈ જવાબ નથી ભાઈ. આચાર્યની વાત તમને માન્ય હોય તો જ ચર્ચા, માન્ય નથી તો કોઈ ચર્ચા નહીં કરી શકે. મોક્ષમાં એના માટે મોક્ષમાં જે નથી જો એના માટે પુણ્ય પાડવું. હા, તે પછી પુણ્યને ભલું કહેવાય. મોક્ષમાં જવામાં બાધક છે એને ભલું કહેવાય. મારી વાત વાપરો, જેને આમ કે સારા માણસો જાળે નથી બેહવું એના માટે દારૂ પીવાની છૂટ, એમ રાખવું છે? એમ ન્યાય રાખવું છે? શું કરવું છે કહો? સારા માણસો સાથે નથી બેસવું એને દારૂ પીવાની છૂટ, એમ કરવો ન્યાય? પુણ્ય કાયમ માટે હું કરું કે તમે કરો, બધા માટે. એનો મોહ પૂરો છું. જો બરોબર ન્યાય સમજજો, જે જીવો પુણ્યને ભલું માને છે એનું નામ મિથ્યાત્વ, પુણ્ય થાય છે એનું નામ મિથ્યાત્વ નહીં. આ પોઈન્ટ સમજવો પડશે. એ તફાવત નહીં સમજો તો કાર્ય નહીં બને. બરોબર? આગળ કહે છે હા, તેઓ પુણ્યને પણ પાપ કહે છે, જેનાથી સંસારમાં રહેવું પડે છે, વિષય ભોગોમાં ફસાવવું પડે. એ સ્વાધીનતા ઘાતક પુણ્ય પણ પાપ જ છે. બીજી વાત સાંભળો, 8 પ્રકારનો કર્મ છે, 4 ઘાતી કર્મ અને 4 અઘાતી કર્મ. શું કહ્યું સુંદરલાલ? 4 ઘાતી કર્મ અને 4 અઘાતી. ઘાતી કર્મ કોને કહેવાય? જે આત્માના ગુણોનો ઘાત કરે એનું નામ ઘાતી કર્મ. અને અઘાતી કર્મ કોને કહેવાય? જેના આત્માના ગુણોના ઘાત સાથે, ના ઘાત સાથે કોઈ સંબંધ નથી, માત્ર સંયોગો સાથે સંબંધ છે, એનું નામ અઘાતી કર્મ. ફરીથી બોલું છું, અઘાતી કર્મ કોને કહે છે? માત્ર સંયોગો સાથે સંબંધ છે, આત્માના ગુણો સાથે, આત્માના સ્વભાવ સાથે કોઈ સંબંધ નથી, એવા 4 કર્મનું નામ અઘાતી કર્મ. અને જે ઘાતી કર્મ છે, આત્માના ગુણોનો ઘાત કરે છે, જે આત્માના સ્વભાવનો ઘાત કરે છે, એ આત્મા માટે અહિતકારી છે. બાકીના સંયોગોમાં તો ઓછા વધતા આત્મા માટે અહિતકારી નથી. હવે જે ઘાતી કર્મ છે એમાં બધું પાપ છે, એક પણ પ્રકૃતિ પુણ્ય પ્રકૃતિ નથી. શેમાં? ઘાતી કર્મમાં. પુણ્ય પ્રકૃતિના પાપ પ્રકૃતિના ભેદ માત્ર ઘાતી કર્મમાં પડે. બિપિન વાપરો, શું કહ્યું? નહીં, એ વખતે નહીં વાપરવાનું. ઘાતી કર્મની અંદર કોઈ પુણ્ય પ્રકૃતિ નથી, જે આત્માના સ્વભાવનો ઘાત કરે છે. અને આત્માના સ્વભાવ સાથે જેને કોઈ સંબંધ નથી એવા અઘાતી કર્મમાં પુણ્ય પાપ પ્રકૃતિ છે. હવે મારી વાત સાંભળો, હું ટ્રેનમાં બેઠો, હવે મારી સીટ છે એ ફાટલી તૂટલી આવી, નંબરવાળી, અને તમારી સીટ હારી આવી. બરોબર? શું? હવે મારી વાત સાંભળો, હવે મારે જવાનું છે મુંબઈ, તમારે જવાનું મુંબઈ. તમે 3rd ક્લાસમાં બેઠા છો, હું 1st ક્લાસમાં બેઠો છું, પણ સીટ તો ફાટલી આવી જાય. તમે 3rd ક્લાસમાં બેઠા છો, સીટ હાજી આવી, બની જાય ને એવું? ના બને એવું તો છે નહીં ને? બોલો, હવે સગવડ પૂર્ણ વધારે. તો કહેવાનો બાબત, જે આત્માના ગુણોનો ઘાત કરે છે એમાં પુણ્ય પ્રકૃતિ છે જ નહીં. તને મોહ શેનો છે? તારા આત્માના ગુણોનો ઘાત થઈ રહ્યો છે. જે સંયોગો તારા માટે અકિંચિત કર છે, 8 કલાક પછી આ સીટ છોડી દેવાની છે, એના કકરાટમાં પડું છું, અને તારી જે યોગ્યતા છે એનો વિચાર નથી કરતો, તો તું શું બુદ્ધિમાન? તને શું તે બુદ્ધિમાન કહેવું? ઘાતી કર્મ કયા કયા? જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહની અનંતરાય. ભૂલી ગયો. હા, ભૂલી ગયો, કશો વાંધો નથી, મને યાદ છે. દર્શન. હા, એ આત્માના ગુણોનો ઘાત કરે છે. એમાં પાપ પ્રકૃતિ પુણ્ય પ્રકૃતિ છે જ નહીં. ગમે તેટલું પુણ્ય કરો તો 4 ઘાતી કરવામાં તો કોઈ પણ પુણ્યનો બંધ થશે જ નહીં. પાપ બંધ જ થશે. શું કરશો કહો? શું કરવું છે? પુણ્ય કેવા થશે? બંને થાય. હા, સાતા હા, એ તો મોહ પ્રમાણે ભોગવતો થાય, મોહ પ્રમાણે બંધ થાય.
પોઈન્ટ સમજમાં આવે છે. હવે વાત અહીંયા આગળ એ છે કે જ્ઞાનીને એક આત્માનો આનંદ જ વાલો છે. હવે પુણ્યથી શું મળે? સંયોગ. ઇન્દ્રિય સુખની અનુકૂળતા. ઇન્દ્રિય સુખ એટલે શું? ઓછી આકુળતા. મૂળ શબ્દ યાદ રાખવાનો. ઇન્દ્રિય સુખ એટલે શું? ઓછી આકુળતા. અને જ્ઞાનીને શું મળે? આત્માનો આનંદ એટલે કેવો? નિરાકુળ. એમાં આકુળતાનો અંશ નથી. હવે પહેલા ગુજરાતી કહેવત હતી કે પતાસું આલીને કલ્લી કઢાઈ લીધી. શું કર્યું? એટલે નાનો છોકરાને પહેલા ચોંદીનું કડું પહેરાવતા. તે છેતરપિંડી વાળા કોક આવે તે છોકરાને પતાહું ખવડાવવા, પતાહું ઘરે ખાવાના, પેલો જોડે ઊભો રહે એટલે ધીમ ભરીને પંપારીને ચોંદીની કલ્લી હોય પેલી 2-5 તોલાની કાઢી લે. પેલું છોકરું તો ઘેર આવતું તો પતાહું મળ્યું, ખુશ ખુશ. બોલો ડાપણનું કામ ક્યાં થયું? તમે પુણ્ય પતાસામાં આ આત્મ અનુભવના ચોંદીનું કલ્લું ખોઈ નાખો છો અને મોનો છો બુદ્ધિશાળી. શું છે? બરોબર. આગળ કહે છે જ્ઞાનીને એક આત્માનો જ આનંદ વાલો છે. તેનો પૂર્ણ લાભ અને અનંતકાળ સુધી નિરંતર લાભ ત્યારે થાય જ્યારે આ જીવ સંસારથી મુક્ત થઈને સિદ્ધ પરમાત્મા થઈ જાય. એનો આત્મા આનંદનો અનુભવ થયો પણ પૂરો લાભ નથી. પૂરો ક્યારે લાભ થશે? જ્યારે સિદ્ધ થશે તારા પૂરે 100%. અરહંત અવસ્થામાં પૂરો નહીં, હજુ અધૂરો છે. બરોબર. પુણ્ય પાપથી રહિત થઈ જાય. ક્યારે થાય? સિદ્ધ અવસ્થા થાય અને પુણ્ય પાપનો અભાવ થાય. તારા પૂરો લાભ આત્મા આનંદનું પૂર્ણ સુખ, અનંત સુખ ત્યારે પ્રગટ થશે. બરોબર. તેથી જ્ઞાની જીવ પુણ્ય પાપ દોષોને બંધનની અપેક્ષાએ સમાન જાણે છે. માટે જુઓ, પાછા પુણ્ય પાપને સમાન જાણે છે અને જ્ઞાની આચરણ પુણ્યનું કરે છે, પાપનું ના કરે. એવી દુર્બુદ્ધિ નથી, ભલું નથી માનતા. એમ બેમાં કયું હારું? મારી વાત ચોપડો આપણે અહીંથી નરસિંહપુર જવું ચાલતા. બરોબર. હવે રાહ જોવાની થઈ, ભાઈ જગદીશભાઈ પાછળ આવે છે, આપણે થોડી હર ઉભા રહો. તો પેલા કે હા મારું ઉપર ઉભા રહો તો તાપ છે. તો પેલો કે ના એ ઝાડના છાંયા ઉભા રહો. તો ડાપણનું કામ શું છે? ઝાડના છાયા ઉભા રહેવું ડાપણનું કામ. એટલે જ્યાં સુધી તમને આત્મ અનુભૂતિના પરિણામો ના થાય, એવા જાગ્રત ના થાય, ત્યાં સુધી પુણ્યના ભાવ રાખો. હે બુદ્ધિએ. બસ આટલી જ વાત. બરોબર. સમય થઈ ગયો છે, આગળની વાત કરો.